નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિષય આંકડાશાસ્ત્ર ધોરણ 11 પ્રકરણ 7 નિદર્શન પદ્ધતિઓ. આજના વિડીયોમાં આપણે સ્તરિત યાદચ્છિક નિદર્શન પદ્ધતિનો અભ્યાસ કરવાનો છે અને પદિક નિદર્શન પદ્ધતિ શીખશું. પહેલાં સૌપ્રથમ સ્તરિત યાદચ્છિક નિદર્શન એટલે શું? સ્તરિત એટલે શું? જ્યારે કોઈ માહિતીના અલગ અલગ ભાગ પાડવામાં આવે એને સ્તર કહેવાય. શું કહેવાય? જેમ કે કોઈ એક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ધોરણ 8, ધોરણ 9, ધોરણ 10 તેમાં અલગ અલગ સ્તર કે વિભાગ પાડવામાં આવ્યા. જો જ્યારે સમષ્ટિ વિષમાંગ હોય એટલે કે સમષ્ટિના એકમોમાં વધુ પ્રમાણમાં ચલન હોય ત્યારે સરળ યાદચ્છિક નિદર્શન પદ્ધતિ કરતાં સ્તરિત યાદચ્છિક નિદર્શન પદ્ધતિનો ઉપયોગ વધુ પ્રમાણમાં થાય છે. આ પદ્ધતિમાં અભ્યાસ હેઠળના ચલના લક્ષણોને ધ્યાનમાં રાખી સૌપ્રથમ સમષ્ટિના એકમોને બે કે તેથી વધુ પરસ્પર નિવારક વિભાગોમાં વહેંચવામાં આવે છે. વિષમાંગ સમષ્ટિને લગભગ સમાંગ કહી શકાય તેવા વિભાગોમાં વહેંચી એવી રીતે વહેંચવામાં આવે છે કે જેથી સમષ્ટિનો કોઈપણ એકમ એકથી વધુ વિભાગમાં સમાવિષ્ટ ન થાય. એટલે એક એકમ એક જ વિભાગમાં સમાવિષ્ટ થાય, નહીંતર તો કુલ એકમોની સંખ્યામાં શું થઈ જાય? વધારો. આ પ્રક્રિયાને સ્તરીકરણ કહેવાય અને આ જે પ્રક્રિયા આપણે કરી એને સ્તરીકરણ કહેવાય કે બધાને અલગ અલગ સ્તરમાં વિભાજન કર્યા. આ રીતે મળતા વિભાગોને સ્તર કહેવાય. આ બધા જ સ્તરો એકબીજાથી જુદા જુદા હોય છે, પણ દરેક સ્તરના એકમો આંતરિક રીતે લગભગ સમાન ગુણધર્મ ધરાવે છે. ભલે બધા હોય એકબીજાથી અલગ અલગ, પણ બધાના ગુણધર્મ હોય કેવા? એક સરખા જ હોય. હવે દરેક સ્તરમાંથી યાદચ્છિક રીતે નિદર્શ લઈને તે બધા જ નિદર્શોના એકમો ભેગા કરીને એક નિદર્શ મેળવવામાં આવે જેને સ્તરિત યાદચ્છિક નિદર્શ કહેવાય. શું કહે છે? જો દરેક સ્તરમાંથી યાદચ્છિક રીતે નિદર્શ લઈ તે બધા જ નિદર્શના એકમો ભેગા કરીને એક નિદર્શ બનાવવામાં આવે તેને સ્તરિત યાદચ્છિક નિદર્શ કહેવામાં આવે છે. અને નિદર્શ પસંદ કરવાની આ પદ્ધતિને સ્તરિત યાદચ્છિક નિદર્શન પદ્ધતિ કહે છે. પ્રત્યેક સ્તરમાંથી કેટલા એકમો પસંદ કરવા તે નક્કી કરવા માટે પ્રમાણસર ફાળવણી કરવામાં આવે છે. ઇષ્ટતમ ફાળવણી કરવી અને લઘુત્તમ ખર્ચ થાય આ બધી રીતનો ઉપયોગ અહીંયા કરવામાં આવે છે. જો એક ઉદાહરણ માટે આપ્યું છે. જો સ્તર આપ્યા છે અલગ અલગ, અહીં સમષ્ટિ આપી દીધી એટલે બધા એકમો ભેગા આપ્યા. પછી આપણે સ્તર પાડ્યા ડિઝાઇન પ્રમાણે. હાર્ટની ડિઝાઇન અલગ કરી, ત્રિકોણની ડિઝાઇન અલગ કરી, વર્તુળની ડિઝાઇન અલગ કરી. હાર્ટમાંથી 3 નિદર્શ દીધા. સ્તર ત્રિકોણમાંથી 2 ભાગ પાડ્યા, એમાં 4 ત્રિકોણની પસંદગી કરી. વર્તુળમાંથી 3 વર્તુળની પસંદગી કરી અને આ બધા નિદર્શ એકમો ભેગા કરી દીધા. એને સ્તરિત યાદચ્છિક નિદર્શન કહેવાય. જો છે એક કોમર્સ કોલેજના વિદ્યાર્થી નાણાં ખર્ચ કરવાની ટેવ વિશેનો અભ્યાસ કરવો હોય તો કોલેજના વિદ્યાર્થીને વધુ આવક ધરાવતો, મધ્યમ આવક ધરાવતો અને ઓછી આવક ધરાવતો એમ 3 વિભાગો પાડવામાં, ટૂંકમાં એ સ્તર પાડવામાં આવે. આ ત્રણેય સ્તરમાંથી ચોક્કસ સંખ્યાઓમાં યાદચ્છિક નિદર્શ લેવામાં આવે છે અને ત્યારબાદ આ ત્રણેય નિદર્શના એકમો ભેગા કરી એક નિદર્શ મેળવાય છે. આ રીતે સ્તરિત યાદચ્છિક નિદર્શ મળે છે. આ જ રીતે એક ફેક્ટરીમાં ઉત્પાદિત એકમોની ગુણવત્તા ચકાસવી હોય તો ફેક્ટરીમાં કુલ ઉત્પાદિત એકમોમાં સવાર પાળીમાં ઉત્પાદિત એકમો, રાત્રિ પાળીના ઉત્પાદિત એકમો એમ 2 ભાગ વહેંચવામાં આવે છે અને બંને સ્તરમાંથી ચોક્કસ સંખ્યામાં યાદચ્છિક નિદર્શ લેવામાં આવે છે અને ત્યારબાદ બંને નિદર્શના એકમો ભેગા કરી અને એક નિદર્શ મેળવાય છે. આ રીતે સ્તરિત યાદચ્છિક નિદર્શ મળે છે. એક ઉદાહરણ દ્વારા આપણે એનો અભ્યાસ કરીએ તો તમને સરળતાથી ખ્યાલ આવશે. જો કોલેજમાં વિદ્યાર્થીઓની મળતી સવલતો વિશે પ્રતિભાવ જાણવા કોલેજના 1500 વિદ્યાર્થીમાંથી 1% વિદ્યાર્થીનો સ્તરિત યાદચ્છિક નિદર્શ પુરવણી રહિત લ્યો. કોલેજમાં પ્રથમ વર્ષમાં 600, બીજા વર્ષમાં 500 અને ત્રીજા વર્ષમાં 400 વિદ્યાર્થી છે. નિદર્શ માટે નીચેની 40 અંકોવાળી યાદચ્છિક સંખ્યાઓનો ઉપયોગ કરો. 1500 વિદ્યાર્થી હતા તો પહેલી લાઈન છે એ પ્રથમ વિદ્યાર્થી માટેની, પછીની બીજા વિદ્યાર્થી માટેની, પછીની બાકીની ત્રીજા વર્ષ માટે આપણે ધ્યાનમાં. પ્રથમ વર્ષે કેટલા છે? 600. તો 600 કરતાં નાના આપણે લેવાના, બરાબર? એના 6 પસંદગી કરવાના. જો આ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓની સંખ્યા આપી છે. એમાંથી આપણે
6 એકમોની પસંદગી કરવાની છે. 158 આવશે, 92 આવશે, 411 આવશે, 745 નહીં આવે કારણ કે 600 કરતાં કેવા છે મોટા. 9 આવશે, 724 નહીં આવે, 674 નહીં આવે, 550 આવશે, 716 નહીં આવે, 359 આવશે. 6 એકમ પસંદ થઈ ગયા. બીજા વર્ષમાં 500 છે, એમાંથી 1% એટલે 5% વિદ્યાર્થી પસંદ કરવાનો. 500 કરતાં નાની સંખ્યા લેવાની, રિપીટ થાય નહીં. 384 આવશે, 19 આવશે, 676 નહીં આવે, 631 નહીં આવે, 390 આવશે, 557 નહીં આવે, 299 આવશે, 786 નહીં આવે, 706 પણ નહીં આવે, 206 આવશે. થઈ ગયા 5 એકમ પસંદ. ત્રીજા વર્ષમાં 400 વિદ્યાર્થી છે અને 400માંથી આપણે 4નો નિદર્શ લેવાનો છે. 227 તો કે આવશે, 483 નહીં આવે, 741 એ પણ નહીં આવે, 766 એ પણ નહીં આવે. શું કામ? કારણ કે એ બધા 400 કરતાં મોટા છે. 27 આવશે, 70 આવશે, 648 નહીં આવે, 956 નહીં આવે, 238 આવશે. 4 એકમની પસંદગી થઈ ગઈ. હજી આપણે એક જોઈએ ઉદાહરણ. એક શહેરના વિસ્તારમાં 30 છોકરાઓ અને 20 છોકરીઓમાંથી યાદચ્છિક રીતે પુરવણી રહિત પ્રકારે 7 વ્યક્તિનો નિદર્શના મોબાઈલના વપરાશ અભ્યાસ માટે પસંદગી કરવાની છે. સ્તરિત નિદર્શન પદ્ધતિથી નિદર્શ મેળવો કે જેમાં 3 છોકરાઓ અને 4 છોકરીઓ હોવા જોઈએ. 30 કરતાં નાના લેવાના. તો પહેલામાંથી પસંદગી કરી તો 82 નો આવી, મોટા છે. 95 નો આવે, 18 એ આવશે, 96 નહીં આવે, 20 એ આવશે, 84 નહીં આવે, 56 નહીં આવે, 11 તો કે આવશે. 3 એકમ પસંદ થઈ ગયા. છોકરીઓ માટે મેં 20 છોકરીમાંથી પસંદગી કરવાની છે. 4 છોકરીઓની 4 આવશે, 40 નહીં આવે, 34 નહીં આવે, 13 આવશે, 72 નહીં આવે, 11 આવશે, 50 નહીં આવે, 55 નહીં આવે, 8 આવશે. જો થઈ ગઈ આપણી પસંદગી. હવે આપણે વાત કરી સ્તરિત યાદચ્છિક નિદર્શન પદ્ધતિના ફાયદા અને મર્યાદાઓ. સ્તરિત યાદચ્છિક નિદર્શન એટલે શું? તો કે જ્યારે સમષ્ટિ 20 માંગ હોય ત્યારે એના અલગ અલગ સ્તર પાડીને એમાંથી ચોક્કસ એકમોનો નિદર્શ પસંદ કરવામાં અને નિદર્શ એકમના સમૂહને સ્તરિત યાદચ્છિક નિદર્શન કહેવાય. અને આ પદ્ધતિને સ્તરિત યાદચ્છિક નિદર્શન પદ્ધતિ કહે છે. જો પહેલું, આ પદ્ધતિમાં પ્રત્યેક સ્તરમાંથી નિદર્શ પસંદ કરી સ્તરિત નિદર્શ મેળવવામાં આવે છે. તેથી સમષ્ટિનું યોગ્ય પ્રતિનિધિત્વ નિદર્શમાં જળવાઈ રહે. એટલે બધા એકમોનો સમાવેશ થાય છે અને યોગ્ય પ્રતિનિધિત્વ પણ આપણે જાળવી શકીએ છીએ. બીજું, સામાન્ય રીતે જ્યારે સમષ્ટિના પ્રાચલો માટે મેળવેલા આગણકોની ચોકસાઈ આ પદ્ધતિમાં વધે છે. કારણ કે પ્રાચલોની કિંમતો મેળવવા માટે આગણકો એટલે જે માહિતી મેળવનાર વ્યક્તિ છે તે અન્વેષક, એની પદ્ધતિમાં વધારો થાય છે. ત્રીજું, આ નિદર્શન પદ્ધતિમાં દરેક સ્તર માટે પૂર્વ નિર્ધારિત ચોકસાઈનું ધોરણ જાળવવું શક્ય બને છે. એક પદ્ધતિનું તમે સ્તર જાળવી શકો છો જેથી કરીને કામગીરી સરળ થઈ જાય. આ પદ્ધતિમાં નિદર્શ લેવા માટેની વહીવટી સુગમતા વધે છે. એટલે નિદર્શની પસંદગી સરળતાથી કરી શકો છો. પાંચમું, જુદા જુદા સ્તર માટે નિદર્શની પસંદગી કરવા જુદા જુદા અન્વેષકની નિયુક્તિ કરવી પડે. આગણકોની પસંદગી કરવી પડે કે અલગ અલગ આગણકો અલગ અલગ સ્તરમાંથી એકમની શું કરે? પસંદગી કરે. એટલે જેથી કોઈપણ જાતના પૂર્વાગ્રહ કે પક્ષપાત વગર એકમની સરળતાથી શું કરી શકાય? પસંદગી કરી શકાય. સામેની મર્યાદા તો રહેવાની જ છે. પહેલું, સમષ્ટિને સમાંગ સ્તરમાં વેચવાનું કાર્ય મુશ્કેલ છે. એટલે એની વહેંચણી કરવી પડે. જ્યારે બહુ મોટી સંખ્યા હોય તો વહેંચણીનું કાર્ય મુશ્કેલ છે. બીજું, જો સ્તરીકરણ યોગ્ય રીતે ન થયું હોય તો નિદર્શ તપાસમાંથી મળતા પરિણામોની વિશ્વસનીયતા ઘટે છે. જો સ્તરનું યોગ્ય રીતે વિભાજન ન થયું હોય તો મળતા પરિણામોની વિશ્વસનીયતામાં શું થાય? ઘટાડો. એટલે જે પરિણામો મળે એ યોગ્ય ન મળે, ચોક્કસ ન મળે. ત્રીજું, સરળ યાદચ્છિક નિદર્શન કરતાં સ્તરિત યાદચ્છિક નિદર્શન પદ્ધતિ પરથી સમષ્ટિના પ્રાચલોનું આગણન કરવાનું કાર્ય પણ મુશ્કેલ છે. પ્રાચલોની કિંમત પણ સરળતાથી નથી મળી શકતી. અહીંયા આપણું સ્તરિત યાદચ્છિક નિદર્શન પદ્ધતિ પૂર્ણ થાય છે. પદિક નિદર્શ પદ્ધતિ સમજાવું છું. જો પહેલાં તો પદિક નિદર્શન એટલે શું? આ પદ્ધતિમાં નિદર્શમાં પસંદ થતા
પ્રથમ એકમ યાદચ્છિક રીતે પસંદ થાય અને બાકીના એકમો આપોઆપ એકમની યાદીની શ્રેણીમાંથી કોઈ ચોક્કસ અંતર એક પછી એક પસંદ થઈ જાય છે. માત્ર પ્રથમ એકમની જ પસંદગી કરવી પડે. જ્યારે સમષ્ટિના બધા જ એકમો કોઈ ખાસ રીતે જેમ કે વર્ણ અનુસાર, સમય અનુસાર, ભૌગોલિક રીતે ગોઠવાયેલા હોય અને તેની સંપૂર્ણ યાદી પ્રાપ્ય હોય ત્યારે આ પદ્ધતિ ઉપયોગમાં લેવી હિતાવહ છે. ધારો કે સમષ્ટિના કુલ n એકમોની ચોક્કસ રીતે ગોઠવી તેમાં 1 થી n એકમોના ક્રમ આપેલા છે. તેમાંથી આપણે n કદનો નિર્દેશ પસંદ કરવો છે તો N બરાબર NK થાય. K બરાબર N/n થાય. K એ નિર્દેશનો અંતરાલ કહે છે. અહીં Kની પૂર્ણાંક કિંમત ધારણ કરશે એવું આપણે ધારીશું અને આ રીતે K એકમોમાંથી યાદચ્છિક રીતે એક એકમ પસંદ કરીએ છીએ અને ત્યારબાદ પસંદ થયેલા એકમનો દર Kમો એકમ પસંદ કરવામાં આવે છે. પસંદ થયેલા એકમોથી બનતા નિર્દેશને પદિક નિર્દેશ કહેવાય અને નિર્દેશ લેવાની આ પદ્ધતિને પદિક નિદર્શન પદ્ધતિ કહે છે. ધારો કે એક ફેક્ટરીમાં ઉત્પાદિત 42 પ્લાસ્ટિકની બોટલમાંથી 6 બોટલ પસંદ કરવાની છે. એટલે 42/6 કરવું એટલે 7 એ પદિક નિદર્શન થઈ ગયા. હવે ધારો કે ત્રીજા ક્રમની બોટલ યાદચ્છિક રીતે પસંદ થાય છે. ત્યારબાદ 7મી, 10મી, 17મી, 24મી, 31મી અને 38મી બોટલનો નિર્દેશ લેવામાં આવે છે. જો અહીંયા 1 થી 42 સુધીની બોટલ છે, આપણે ત્રીજી લીધી, પછી દર વખતે 7 છોડતા જવાના. પછી 10મી આવે, પછી 17મી આવે, પછી 24મી, પછી 31મી, પછી 38મી. છઠ્ઠી લીધી હોય દાખલા તરીકે તો 6, 13, 20, 27, 34, 41 આવે. પાંચમી લીધી હોય તો 5, 12, 19, 26, 33 અને 40 આવે. એટલે આ રીતે તમારે એની પસંદગી કરવી પડે છે. ધારો કે કોઈ એક સંખ્યા માટે એક સોસાયટીમાં 120 ઘરમાંથી 10 ઘરનો નિર્દેશ મેળવવો છે તો 120/10 12. હવે 1 થી 12માં કોઈ પણ એક ઘર પસંદ કરી લ્યો. દાખલા તરીકે આપણે 8મું ઘર પસંદ કર્યું તો 8માં 12 ઉમેરું 20, 20માં 12 ઉમેરું 32, 32માં 12 ઉમેરું 44, 44માં 12 ઉમેરું 56, 56માં 12 ઉમેરું 68, 68માં 12 ઉમેરું 80, 80માં 12 ઉમેરું 92, 92માં 12 ઉમેરું 104, 104માં 12 ઉમેરું 116. આ રીતે પદિક નિદર્શન મેળવાય છે.